મારી લડાઈ ચાલુ રહેવાની છે। ગુજરાતના નાગરિકોની તબાહી કરવા ધારતા છે એ પણ મારો નિર્ધાર છે। હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ। કમળને મત એટલે નરેન્દ્ર મોદીને મત। વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે कैसे जीतेगा गुजरात કાર્યક્રમમાં। મિત્રો, અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાતમાં આતંકવાદની શું પરિસ્થિતિ છે। અત્યારે દેશભરમાં આતંકવાદ ખૂબ મોટી સમસ્યા બની ગયું છે। તો ચાલો આજની આ ચર્ચાને આગળ વધારીએ। અમિતભાઈ, વિરામ પહેલા જે વાત કરી તે પ્રમાણે ગુજરાતમાં આતંકવાદીઓ કેમ સફળ નથી થયા એ વિશે તમારું શું કહેવું છે? આતંકવાદને રોકવા માટે સિક્યોરિટીના જવાનો, ઇન્ટેલિજન્સ બ્યુરો અને એક સફળ વ્યૂહરચના તો જરૂરી છે જ, પરંતુ સૌથી અગત્યની જરૂરિયાત પોલિટિકલ લીડરશીપની પોલિટિકલ વિલ છે। આતંકવાદનો સામનો સિક્યોરિટીના જવાનો ત્યારે જ કરી શકે જ્યારે એની સરકારની પોલિટિકલ વિંગ એની પાછળ મજબૂતીથી અડીખમ રીતે ઉભી રહેલી હોય। જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ પોલીસનું મનોબળ વધારવા માટે અનેક પ્રકારના એવા પગલાઓ ભર્યા છે અને નરેન્દ્રભાઈએ આતંકવાદની સામે જાહેરમાં અનેક વાર એ પ્રકારના ઉદ્ગારો આપ્યા છે, પડકારો પણ કર્યા છે, જેના લીધે સિક્યોરિટી ફોર્સનું મોરલ આજે સમગ્ર દેશની અંદર ઊંચામાં ઊંચું કોઈ એક જગ્યાએ હોય તો ગુજરાતમાં છે। સિક્યોરિટી ફોર્સને એવા વચનો આપ્યા છે? વચનો નહીં, એક પ્રકારનું મોરલ બેકિંગ સરકાર તરફથી મળ્યું છે, એના લીધે સિક્યોરિટી ફોર્સનું મોરલ ખૂબ ઊંચું છે। બીજું, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચેતક કમાન્ડો ફોર્સની રચના કરી દેશમાં સૌથી પહેલી શરૂઆત આતંકવાદ સામે લડવાની ગુજરાત રાજ્ય કરી છે અને ગુજરાતના બધા જ જિલ્લાઓમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સ પણ બનાવ્યા છે, જે આજે સારી રીતે કામ કરી રહ્યા છે। માહિતી એકત્રિત કરવાનું અને ક્યાંક જો સમસ્યા થાય તેની સામે દ્રઢતાથી સામનો કરવાનું કામ પણ એસઓજી કરી રહ્યા છે। એના લીધે સમગ્ર રાજ્યની અંદર આતંકવાદની ઘટનાઓ જ્યાં જ્યાં થવાની સંભાવનાઓ હતી ત્યાં આગળ સફળતાપૂર્વક પોલીસે એમને ડામી દીધી છે અને આતંકવાદીઓને પરાસ્ત થવું પડ્યું છે। અમિતભાઈ, ગૌવંશ માટે ખૂબ બધા વિવાદો સર્જાયા છે, તો એ બાબતે આપનું શું કહેવું છે? કોઈ વિવાદ ગુજરાતની અંદર છે નહીં। ઉત્તર ભારતમાંથી વર્ષોથી કેટલાય રસ્તાઓથી ગાય માંસનું પરિવહન થતું હતું, એને રોકવા માટે અમે એફએસએલની મોબાઈલ વાનો બનાવી છે। 6 એફએસએલની મોબાઈલ વાન લગભગ 1.5 કરોડ રૂપિયાના ખર્ચે ચેકપોસ્ટો પર ઉભી છે। કોઈ પણ માંસની ટ્રક આવે તો ત્યાં ને ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય છે કે એની અંદર ગૌવંશનું માંસ છે કે બીજું કંઈ માંસ છે, એનું ટેસ્ટિંગ ત્યાં 15-20 મિનિટની અંદર જ થઈ જાય છે અને ગૌવંશનું માંસ હોય તો એને સીઝ કરવામાં આવે છે અને કાયદેસરના પગલાં ભરવામાં આવે છે। અમે એમાં પાસા સુધીના પગલાઓ ભરેલા છે અને બહુ કડકાઈથી ગૌવંશ હત્યા પર પ્રતિબંધનો અમલ ગુજરાતની અંદર થઈ રહ્યો છે। છેલ્લા 4 જ મહિનાની અંદર લગભગ 30 કરોડ રૂપિયાનું ગૌવંશનું માંસ પરિવહન થતું ગુજરાત સરકારે સીઝ કર્યું છે। અમિતભાઈ, તમે અહીંયા આવ્યા અને તમારા બિઝી શેડ્યુલમાંથી અમારા માટે સમય કાઢ્યો, આટલી સુંદર મજાની ચર્ચા કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ। દર્શક મિત્રો, સમય થઈ ગયો છે છૂટા પડવાનો। ફરીથી મળીશું આવા જ એક નવા વિષય અને નવા વ્યક્તિની સાથે, ગુજરાતની પ્રજાને વાચા આપવા માટે ગુજરાતના એક નવા વિષયની સાથે। ત્યાં સુધી અમને રજા આપો। નમસ્કાર।